હલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજનો આપણો જે ટોપિક છે બરાબર છે, ફિટર અને ઇલેક્ટ્રિશિયન સિનિયર બેચ જે સેકન્ડ યરમાં અત્યારે આવી છે. આપણે આગળ જે જોયા હતા એ એરિયા જેને ક્ષેત્રફળ તરીકે ઓળખવામાં આવે છે એના આપણે સૂત્ર જોયા હતા. બરાબર. હવે મેં તમને આગળ કીધું હતું કે તમને મેં પાર્ટ 2 અને પાર્ટ 1 બે પ્રમાણે તમારા એક્ઝામ્પલ છે. એમાં સૌથી પહેલાં મેં તમને અત્યારે જે એક્ઝામ્પલ અહીંયા કવર કર્યા છે, તમને જે સૂત્રો લખાવ્યા હતા એ બધા જ આગળના જે સૂત્ર છે એ પણ બેઝિક જે સૂત્રો છે એ બી તમારા અંદર મેં એડ કરી લીધા હતા. અને હમણાં જે ચેપ્ટર જે છે તમારું એરિયાનું એ બી સેકન્ડ પાર્ટનું બી અંદર એડ કરી દીધું. હવે મેં તમને જે એક્ઝામ્પલ અત્યારે આપ્યા છે એ બધા જ કવર કરીને આપેલા એક્ઝામ્પલ છે. તો બરાબર, તમારે આ જે એક્ઝામ્પલ મેં હમણાં જે આપું છું એ એક્ઝામ્પલ તમારે તમારી નોટબુકમાં ગણવાના રહેશે. બરાબર છે. અને 3 એક્ઝામ્પલ તમને આપ્યા છે તમારી અહીંયા આગળ એક્સરસાઇઝમાં એ પણ ગણવાના રહેશે. અને એના સિવાય તમારી સ્વાધ્યાયની અંદર જે ઓબ્જેક્ટિવ આપ્યા છે એ તમારે આની અંદર લખવાના રહેશે આ ચેપ્ટરમાં. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીશું એને એક્ઝામ્પલ. આગળ આપણે સૂત્રો જોઈ ગયા છે. તો ફર્સ્ટ ઓફ એક્ઝામ્પલ તમને અહીંયા આપેલો છે. હેડિંગ આપી દેવાનું, તમારે એરિયા હેડિંગ આપી દેવાનું આની અંદર. અને એમાં એક્ઝામ્પલ આપ્યા છે કે ભાઈ એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ આપ્યું છે, જેનું માપ છે 20 સેન્ટીમીટર છે. તો તે ક્ષેત્રફળનું ત્રિકોણ જે છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા તમને એક વસ્તુ ધ્યાનમાં લેવાની, આકૃતિ ખાસ તમે જ્યારે ઘનફળ કે ક્ષેત્રફળના દાખલા ગણતા હોય તો તમને આકૃતિ જો ડ્રો કરતા ફાવતી હોય તો પહેલી આકૃતિ ડ્રો કરી દેવાની. એટલે એ આકૃતિ તમે સમજી જાઓ એટલે તમને ખ્યાલ આવી જાય કે તમારે કયું સૂત્ર યુઝ કરવાનું છે. બરાબર. તો આપણે અહીંયા જોઈશું કે એક સમબાજુ ત્રિકોણ કીધો છે. હવે ત્રિકોણ કેવો કીધો છે? સમબાજુ. સમબાજુ એટલે ઇક્વિલેટરલ, જેની બધી બાજુઓ સરખી હોય. તમને અહીંયા આકૃતિ એક મેં બતાવેલી છે જેમાં ABC ત્રિકોણ બતાવેલો છે. એની 3 બાજુઓ કેવી છે? સરખી છે. સરખી છે એટલે બધી બાજુનું માપ કેવું હશે? સરખું. એટલે અહીંયા માપ આપ્યું છે તમને 20 સેન્ટીમીટર આપ્યું છે. બરાબર. એટલે અહીંયા મેં લખ્યું છે કે બાજુનું માપ 20 સેન્ટીમીટર છે. એટલે કે A ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. બરાબર. બાજુનું માપ તમને કીધું છે. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આગળ સૂત્રો જે આપ્યા છે એની અંદર તમે જોશો તો તમને ત્રિકોણના સમબાજુ ત્રિકોણ જેની બધી બાજુઓ સરખી હોય એવા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આપેલું છે. સમબાજુ ત્રિકોણને આપણે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ પણ કહીશું. એટલે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ એરિયા ઓફ A ઇઝ ઇક્વલ ટુ 0.433 A². આ પ્રમાણે તમને સૂત્ર આપેલું હશે. જુઓ તમારા સૂત્રો જે લખ્યા છે એની અંદર. લખ્યા ના હોય તો તમારી બુકની અંદર પણ જોશો તો તમને ખ્યાલ આવશે. જુઓ તો A ઇઝ ઇક્વલ ટુ 0.433 A². હવે એનું માપ અહીંયા 20 આપેલું છે. બરાબર. એટલે અહીંયા ગાડી એની જગ્યા પર આપણે 20 લખીશું. અહીંયા A² આપેલું છે. બરાબર. આ વર્ગ આપેલો છે એટલે અહીંયા વર્ગ આવશે. બરાબર. 0.433 ગુણ્યા વર્ગ છે એટલે 2 વખત લખાશે, 20 ગુણ્યા 20. બરાબર. એનું સાદુરૂપ કઈ રીતના આપ્યું છે એ ખાસ ધ્યાન રાખવાનું. 0.433 ગુણ્યા બંનેનો ગુણાકાર કરશો એટલે 400 થશે. બરાબર. હવે અહીંયા 0.433 એટલે પોઈન્ટ પછી 3 દશાંશ સ્થળ છે એટલે એના દશાંશ સ્થળ હું કાઢી નાખું તો 433ના છેદમાં કેટલા આવશે? 1000 આવશે. અને અહીંયા જે 400 ગુણાકારમાં છે તે એમાં અહીંયા 2 0 જે છે આ કેન્સલ થઈ જશે. અહીંયા જે આપ્યા છે એ. બરાબર છે. એટલે રહેશે શું? તમારે 433 ગુણ્યા 4 છેદમાં 10. એટલે 433 ગુણ્યા 4 કરશો એટલે ગુણાકાર એનો આવશે 1732 આવશે. અને છેદમાં જે 10 વધ્યા છે તે. એટલે તમારો આન્સર આવશે અહીંયા 10 છે નીચે એટલે એક અંક પછી દશાંશ સ્થળ મુકાશે. એટલે તમારો આન્સર કહેવાશે A ઇઝ ઇક્વલ ટુ 173.2. અને એરિયા છે, એરિયા એટલે બે બાજુનું આપણે કેલ્ક્યુલેશન કરીએ. બરાબર. એટલે સેન્ટીમીટર સ્ક્વેર. બાજુનું માપ સેન્ટીમીટરમાં છે એટલે એનો એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આ તમારો આન્સર. બરાબર. એટલે સમબાજુ ત્રિકોણ છે એટલે સૂત્ર આપણે કયું વાપર્યું? 0.433 A². આ રીતના. એટલે સૂત્રો જો તમને ખ્યાલ હશે તો તમે દાખલા ઇઝીલી ગણી શકશો. અને કીધું એ પ્રમાણે આકૃતિ ખાસ દોરવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. અને કેલ્ક્યુલેશન કરો તો વ્યવસ્થિત રીતે છૂટું થોડું કેલ્ક્યુલેશન કરવાનું એટલે તમને ઇઝીલી તમને ખ્યાલ આવશે. બરાબર. અહીંયા તમને લખીને બતાવેલું છે. આ બધી જ વસ્તુ તમે તમારી નોટબુકમાં લખવાની રહેશે. બરાબર. અને આવીને પછી સાઇન કરવાની જ્યારે તમે થિયરી કે પ્રેક્ટિકલ જ્યારે બી લઈને આવો છો એની સાથે. બરાબર. બીજો એક્ઝામ્પલ છે. બિલો ગિવન ફિગર તમને અહીંયા આપેલી છે. એક્ઝામની અંદર ફિગર પણ આપેલી હોય. ફિગર બી આઈડેન્ટિફાઈ કરીને દાખલો ગણતા આવડવું જોઈએ. બરાબર. એટલે એક એક્ઝામ્પલ એવો મૂકેલો છે. બિલો ગિવન ફિગર ફાઇન્ડ એરિયા ઓફ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. એક ટ્રાયેંગલ છે એ બી સમબાજુ કીધો છે. એનો એરિયા એટલે વચ્ચે જે તમને સેક્શન લાઈન બતાવી છે એનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. બાજુનું માપ તમને અહીંયા આપેલું છે. જુઓ A ઇઝ ઇક્વલ ટુ 450 450 સાઈડ આપી છે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. તો એરિયા એનો ફાઇન્ડ કરવાનો છે સેન્ટીમીટરમાં. હવે આ માપ જુઓ તમે
એમએમમાં આપેલું છે અને તમને એરિયા જે સેન્ટીમીટરમાં, એટલે તમારે એમએમને શેમાં કન્વર્ટ કરવા પડે? સેન્ટીમીટરમાં. તો એમએમને તમે 10 વડે ડિવાઈડ કરો એ માપને, એટલે તમારે એ સેન્ટીમીટર બની જશે, બરાબર. એટલે બાજુનું માપ A = જે 450 આપ્યું છે એમએમ, એને તમે 10 વડે ડિવાઈડ કરશો એટલે સેન્ટીમીટરમાં કન્વર્ટ થશે, એટલે 0 0 કેન્સલ થઈ જશે, એટલે રહેશે 45 સેન્ટીમીટર. હવે સૂત્ર આપણે મૂકીશું આગળ કીધું એ જ પ્રમાણે, એરિયા = 0.433 A², બરાબર. એ આપણે 45 આવી ગયા, બરાબર. એટલે 0.433 × 45 × 45, બરાબર. અને એનું સાદું રૂપ આપીએ તો અહીંયા આગળ 0.433 છે એના દશાંશ સ્થળ આપણે કાઢીશું તો 433 ના છેદમાં 1000 મુકાશે અને 45 × 45 જે 2 વખત જે ગુણાકારમાં આપ્યા છે તે, એટલે આ પ્રમાણે રાઈટ થશે, બરાબર. ત્યાર પછી અહીં આગળ મેં દશાંશ સ્થળ કેન્સલ કર્યા છે, ઉડાયા છે, બરાબર. એટલે કે 5 નવા 45 થાય, 5 નવા 45 થાય, એટલે 5 દુ 10, નીચે આ જે 1000 છે એના 3 ભાગ પાડી દે, 10 × 10 × 10, એટલે 5 દુ 10, 5 દુ 10, એ પ્રમાણે અહીંયા કેન્સલ રહ્યા શું? 10 દુ 20 દુ 40, બરાબર છે. એટલે અહીંયા ગાડી શું રહેશે? અહીંયા જે તમને આપ્યા છે જે આ નીચે જે 10 રહ્યા તે અને આ જે સંખ્યા આપી છે 433 × 9 × 9, એને તમે ગુણાકાર કરશો 81, બરાબર. અને આ 2 દુ 4 અને જે છેદમાં જે 10 રહ્યા છે તે, એટલે દશાંશ સ્થળ કાપી અહીં ભાગાકાર કરશો તમે આ જેનો 4 વડે અને આ 10 એમ કરીને તમારે આવશે અહીં ગાડી 8876.82 સેન્ટીમીટર² તમારો આન્સર આવશે, બરાબર. એટલે સાદું રૂપ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું અને સૂત્ર તમને ખબર હોવી જોઈએ. ત્રીજો એક્ઝામ્પલ, એક કાટકોણ ત્રિકોણ કીધો છે. એ ત્રિકોણમાં પાયો જે છે 10 સેન્ટીમીટર છે, એની ઊંચાઈ 7 સેન્ટીમીટર છે અને તેનું ક્ષેત્રફળ. હવે આગળ તમને ત્રિકોણના જે સૂત્રો લખાય, મેં 3 સૂત્રો મેં તમને કીધા હતા. ફર્સ્ટ આપણે જ્યારે સૂત્રો કેલ્ક્યુલેશન કર્યા ત્યારે એમાં સૂત્રનું જે આગળનો પાઠ લીધો એમાં કાટકોણ ત્રિકોણ તો પાયો અને બેઝ તમને આપેલા છે, બરાબર. એટલે કે બેઝ તમને 10 સેન્ટીમીટર અને હાઇટ તમને આપી છે 7, એટલે A = 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ, આ પ્રમાણેનું સૂત્ર આવશે, બરાબર. એમાં બેઝ તમારે મૂકવાનો 10, હાઇટ મૂકવાની 7 અને 1/2, બરાબર. એટલે 10 ને 7 70, 70 ભાગ્યા 2 કરશો એટલે આવશે 35 સેન્ટીમીટર². અહીંયા માપ બધું તમને એકમ ખાસ જોવાનું જ્યારે ઘનફળના દાખલા કે આપણે ક્ષેત્રફળના એક્ઝામ્પલ આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોય તો એકમ ખાસ જોવાના, એકમ બધા સરખા હોવા જોઈએ. અને તમને શેમાં માગ્યું છે એ પણ તમારે જોઈ લેવાનું કે તમારે ક્ષેત્રફળ કે ઘનફળ શેમાં માગેલું છે, બરાબર. ત્યાર પછી ત્રિકોણની 3 બાજુઓ મેં તમને કીધું હતું, 3 બાજુઓ આપેલી હોય ત્યારે શું કરવાનું, બરાબર. તો ત્રિકોણની 3 બાજુઓ આપી હોય કે ભાઈ 120 છે, 100 છે અને 44 આપી. હવે સૌથી મોટી બાજુ છે 120 છે, એટલે અહીંયા સૌથી મોટીનું માપ 120 બતાવ્યું છે. પછી એનાથી નાની છે 100, પછી 44 એ સૌથી નાની, આ પ્રમાણે A B C. તો કેપિટલ A ની સામેની બાજુને સ્મોલ a, કેપિટલ B ની સામેની બાજુને સ્મોલ b અને કેપિટલ C ની સામેની બાજુને સ્મોલ c, આ પ્રમાણે દર્શાવ્યું છે. એટલે A = 120, B = 100 અને C = 44, આ પ્રમાણે બાજુઓના માપ થયા. હવે અહીંયા ઘડી જે 3 બાજુઓ આપી હોય ને તો 3 બાજુમાં અર્ધ પરિમિતિ શોધવાની આવે, જેને આપણે S કહીએ છીએ, કારણ કે આપણું જે સૂત્ર છે ને એ પ્રમાણેનું છે. તો S એટલે પહેલા S શોધવા પડે, તો S = A + B, 3 બાજુઓનો સરવાળો કરવાનો, એને 2 વડે ડિવાઈડ, એટલે 120 + 100 + 44 છેદમાં 2, એટલે 264 ભાગ્યા 2, એટલે S = 132 થશે, બરાબર. હવે અહીંયા 3 બાજુ પરથી આપણને અર્ધ પરિમિતિ મળી ગઈ. હવે અહીંયા શું કીધું છે તો 100 ચોરસ સેન્ટીમીટરના ₹10.50 લેખે બંને બાજુ કલર કરવા. અહીંયા આનું ક્ષેત્રફળ આ જે ત્રિકોણ બતાવ્યો છે એ ત્રિકોણનું જે ક્ષેત્રફળ કેટલું આવે છે એમાં 100 ચોરસ સેન્ટીમીટરે ₹10.50 છે, બરાબર. કલર કરવાનો ખર્ચ તો આપણે જેટલા બી આવશે ચોરસ સેન્ટીમીટર એના કેટલા થશે એ શોધવાના છે, બરાબર. તો જુઓ એના પછીનો પોઈન્ટ. હવે જુઓ 3 બાજુવાળું સૂત્ર છે એટલે S વાળું, તો ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં S, S - A, S - B, S - C, આ સૂત્રનો ઉપયોગ અહીંયા થશે. હવે S કેટલા આવ્યા તો કે 132 આવ્યા, બરાબર. એટલે 132 A નું માપ કેટલું છે તો 120, 132 - 120, પછી S 132 - B કેટલો છે તો 100, S - C તો 132 - 44, આ પ્રમાણેનું સૂત્ર મળે. પછી બાદબાકી કરવાની બધાની, 132 માંથી 120 જશે તો 12, 132 માંથી 100 જશે તો 32 અને 132 માંથી 44 જશે તો 88, આ પ્રમાણે કેલ્ક્યુલેશન આવશે. આનું સાદુરૂપ આના બધાનો ગુણાકાર થશે, એ ગુણાકાર આવશે આટલો. હવે આ ગુણાકાર કર્યા પછી આનું વર્ગમૂળ શોધવાનું છે. તો આ કોનું વર્ગમૂળ છે એનું કેલ્ક્યુલેશન આગળ તમારે વર્ગમૂળમાં ચેપ્ટર મેં બતાવ્યું છે એની અંદર એ વર્ગમૂળનું કેલ્ક્યુલેશન, એટલે આ વર્ગમૂળ તમે એ પ્રમાણે શોધી શકો છો, બરાબર. એટલે અહીંયા મેં ડાયરેક્ટ લખેલું છે
2112નું એ સેન્ટીમીટર સ્ક્વેર એનું એ વર્ગમૂળ છે, બરાબર છે આ રીતના. અને બંને બાજુનું હવે ક્ષેત્રફળ, હવે જે ત્રિકોણ બતાવ્યો છે ને એમાં આગળ અને પાછળ, ફ્રન્ટ અને બેક સાઈડ બંને સાઈડ પર કલર કરવા, એટલે આ કેવું થઈ જશે, ડબલ થઈ જશે ક્ષેત્રફળ. એટલે 2 ગુણ્યા એને 2 વડે ગુણી નાખવાનું, એટલે 4224 સેન્ટીમીટર સ્ક્વેર કુલ ક્ષેત્રફળ થશે. હવે કલરનો ખર્ચ 100 ચોરસ સેન્ટીમીટરે આપેલો છે, બરાબર. એટલે 100 ચોરસ સેન્ટીમીટર 10 રૂપિયા અને 50 પૈસા છે, તો આટલા ચોરસ સેન્ટીમીટરના કેટલા, બરાબર. એટલે એના ગુણ્યા આટલાને શું કરવાનું, 10.50 વડે ગુણવાના અને છેદમાં 100 આવશે. એટલે તમારું સાદુરૂપ તમે અહીંયા આપશો એટલે આવશે 443.52 રૂપિયા એનો ખર્ચ આવશે. એટલે આ રીતના કેલ્ક્યુલેશન કરવાનું હોય છે, બરાબર. એટલે તમારે ધ્યાન રાખવાનું. ત્યાર પછી છે પરિમિતિવાળો એક દાખલો લઈએ આપણે, કે ચોરસ છે, ચોરસની પરિમિતિ કેટલી થશે, તો કે 128 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે ચોરસની પરિમિતિ એટલે ચોરસ હોય તો ચોરસની બધી બાજુઓ કેવી હોય, સરખી હોય. એટલે આ બધી બાજુઓનો સરવાળો કરીને તમને આપી દીધો છે 128 સેન્ટીમીટર આપી દીધું છે. તો પરિમિતિ એટલે 4 બાજુનો સરવાળો, એટલે ચોરસની પરિમિતિ બરાબર 4L કહેવાય, કારણ કે આ બધી બાજુઓને લંબાઈ એટલે 4 લંબાઈ થઈ, એટલે 4L, બરાબર. ચોરસની પરિમિતિ બરાબર 4. એમાં પરિમિતિ કેટલી આપી છે આપણને, 128 આપેલી છે, બરાબર. આ 128 આપણને આપેલા છે. હવે 128 જે આપેલા છે, 128 બરાબર 4L, બરાબર. અહીંયા 4L. હવે 128, 4 અહીંયા શું થશે, અહીંયા ભાગાકારમાં જશે, એટલે L બરાબર 128 ભાગ્યા છેદમાં 4 આવશે. એટલે લંબાઈ તમને મળશે L બરાબર 32. એટલે ચોરસની લંબાઈ તમને મળી ગઈ. હવે તમે એનું ક્ષેત્રફળ ઇઝીલી શોધી શકો. ક્ષેત્રફળ શું થશે ચોરસનું, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ થશે, બરાબર છે. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર L સ્ક્વેર થાય, એટલે લંબાઈ તમારી આવી છે 32 આવી છે, તો 32 ગુણ્યા 32, તો 32નો વર્ગ કેટલો થશે, તો કે 1024 સેન્ટીમીટર સ્ક્વેર. આ પ્રમાણે શોધાય. એવો જ એક્ઝામ્પલ આપણે વર્તુળનો જોઈએ, કે એક વર્તુળનો વ્યાસ આપેલો છે 28 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો હવે વર્તુળનો વ્યાસ તમને 28 આપે, એના પરથી આપણે ત્રિજ્યા શોધી નાખીએ. R = વ્યાસ ભાગ્યા 2. વર્તુળ જે હોય એ વર્તુળની જે વર્તુળ હોય અને જે આ ત્રિજ્યા છે આ વ્યાસ કહેવામાં આવે, અને એની ત્રિજ્યા શું થઈ જાય, આ જે અડધો ભાગ જે છે એ સેન્ટરથી આ જે પોર્શન છે એને શું કહેવાય, રેડિયસ કહેવામાં આવે. આને R કહેવાય અને આને D કહેવાય. તો D તમને આપેલા છે, આપણે રેડિયસ શોધી નાખીએ, કારણ કે રેડિયસવાળું આપણે સૂત્ર યુઝ કરવું છે. તો 28 ભાગ્યા 2 એટલે R બરાબર કેટલા આવશે, 14 સેન્ટીમીટર આવશે. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ આપણે રેડિયસના ફોર્મમાં, તો πr સ્ક્વેર થશે. એટલે પાઈની જગ્યા પર 22 માં આવશે, અને રેડિયસ જે આપ્યા છે એ 14 ગુણ્યા 14, કારણ કે વર્ગ આપેલો છે એટલે 7 દુ 14 થશે અહીંયા, બરાબર છે. એટલે 22 ગુણ્યા 2, 22 દુ 44 ગુણ્યા તમે 14 કરશો એટલે તમારે આન્સર આવશે 616 સેન્ટીમીટર આવશે, બરાબર, સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર છે. આવી રીતના તમારે એક્ઝામ્પલ ગણવાના રહેશે. ત્યાર પછી તમને અહીંયા આપેલું છે 7 નંબરમાં, એક 7નો એક્ઝામ્પલ, એક નિયમિત ષટકોણની બાજુ આપેલી છે, એનું માપ આપ્યું છે 10 સેન્ટીમીટર આપ્યું છે. ક્ષેત્રફળ અને પરિમિતિ બંને. તો તમને નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ, ષટકોણ છે એટલે બધી બાજુઓ એની કેવી આવશે, સરખી આવશે, કારણ કે એમાં 6 કેટલા એમાં ટ્રાયેંગલ બનશે, 6 ટ્રાયેંગલ બને એની અંદર, બરાબર છે. નિયમિત ષટકોણનું ક્ષેત્રફળ તો 2.598 A સ્ક્વેર, તો 2.598 ગુણ્યા A એટલે 10 એની બાજુનું માપ આપ્યું છે. સૂત્ર આગળ તમને કીધા છે એમાંથી જ લેવાના છે, બરાબર. ડાયરેક્ટ 10નો સ્ક્વેર એટલે 100 થશે, એટલે અહીં આગળ તમને કેલ્ક્યુલેશન અહીંયા થશે તો 2 પોઈન્ટ આ બાજુ ખસી જશે, અહીં આગળ આ દશાંશ સ્થળ, એટલે આવશે 259.8 સેન્ટીમીટર સ્ક્વેર, એ જે છે એ એનું ક્ષેત્રફળ આવશે. અને પરિમિતિ જે આવશે, પરિમિતિ એટલે ષટકોણ કીધું છે એટલે 6 બાજુઓ રહેવાની, અને બાજુનું માપ આપ્યું છે 10, એટલે 10 ગુણ્યા 6 એટલે 60 સેન્ટીમીટર આવશે, બરાબર છે. ત્યાર પછી આપ્યું છે એક પાઇપ આપી છે, એ પાઇપની બહારની બાજુની ત્રિજ્યા આપી છે 20 સેન્ટીમીટર અને ધાતુની જાડાઈ આપી છે 20 સેન્ટીમીટર, બરાબર. તો તેના આડછેદનું ક્ષેત્રફળ શોધો. હવે પાઇપ જે હોય, બરાબર, એમાં 2 સર્કલ બને, એક અંદર જાડાઈ આપી છે એટલે એક આ બહારનું સર્કલ જે છે તે, અને એક આ અંદરનું સર્કલ. એટલે બહારની જે ત્રિજ્યા છે એ સેન્ટરથી આ જે કેપિટલ R તમને દર્શાવેલા છે તે છે, બરાબર. આ કેપિટલ સેન્ટરથી આ એટલે આ બહારની ત્રિજ્યા છે, અને આ જે છે અંદરનું સર્કલ, એ માટે અહીંયાથી આ સેન્ટરથી આ પોર્શન એ અંદરની ત્રિજ્યા, બરાબર. એટલે એ જાડાઈ તમને કીધી, આ જાડાઈ જે આપી છે
તે, બરાબર. એ 2 સેન્ટીમીટરની જાડાઈ છે, બરાબર. એટલે આ જે રેડિયસ છે, આ સ્મોલ આરની રેડિયસ, એ બહારની જે રેડિયસ આપી છે આ 20, એની અંદરથી આ જાડાઈ જે આપી છે એ માઇનસ કરવાની. આ જાડાઈનું જે માપ છે ને, અહીંયા તમને જે આ થિકનેસ બતાવી છે એ તમારી કેટલી છે? 2 સેન્ટીમીટરની. એટલે 20માંથી આ 2 માઇનસ કરશો અહીંયા, એટલે તમને આ સ્મોલ આરની જે રેડિયસ છે એ મળશે, બરાબર. એટલે એ તમારી આવશે 18 સેન્ટીમીટર, બરાબર. એટલે પાઇપનું આડછેદનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાઇપનું ક્ષેત્રફળ બરાબર પાઈ બ્રેકેટમાં કેપિટલ આર પ્લસ આર અને કેપિટલ આર માઇનસ આર. એટલે 22/7 કેપિટલ આર એ ફૂલ રેડિયસ જે થશે સેન્ટરથી એ 20 અને સ્મોલ આર જે છે એ 18 થશે. એટલે 18, 20 વત્તા 18 અને 20 ઓછા 18, બરાબર. એટલે આ તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો 22/7 38 ગુણ્યા 2, એટલે સાદુરૂપ આપશો ગુણાકાર કરીને 1672 ભાગ્યા 7, તો આવશે 238.86 સેન્ટીમીટર સ્ક્વેર. આ પ્રમાણેના એક્ઝામ્પલ ગણાવતા. આ રીતે અલગ અલગ એક્ઝામ્પલ. હવે આવી આકૃતિ જે બતાવી છે અહીંયા એ પ્રમાણે તમને ડ્રો કરીને બી આપી હોય તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ. આના રેડિયસની જગ્યા પર તમને ડાયામીટર લખીને આપ્યો તો ડાયામીટરનો અડધો કરી દેવાનો, પછી રેડિયસ એ પ્રમાણે પણ તમે સૂત્ર મૂકી શકો. અહીંયા ડી વાળું સૂત્ર પણ તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી આપ્યું છે 9મું એક્ઝામ્પલ. એની અંદર તમને આપેલું છે એક ચોરસ આપેલો છે, ચોરસ પ્રિઝમ. એ પ્રિઝમના આડછેદનું ક્ષેત્રફળ શોધવાનું તમને કીધું છે. ચોરસની બહારની બાજુ જે છે, આ બહારની બાજુ જે છે, આ જે માપ તમને 20 લખીને આપ્યું છે તે, અને ધાતુની જાડાઈ એટલે આ જે થિકનેસ વાળો ભાગ જે છે દર્શાવ્યો છે, આ જે થિકનેસ વાળો જે ભાગ છે, આ જે પોર્શન દર્શાવ્યો છે એ તમારો 5 સેન્ટીમીટર છે, બરાબર. એટલે તમારે અંદરનો જે ચોરસનું માપ શોધવું હોય તો તમારે શું કરવું પડે? આ બાજુથી 5 અને આ બાજુનું 5, એ બંને શું કરવું પડે? 5 ને 5 ટોટલ 10. એટલે જે બહારનું જે માપ 20 આપ્યું છે એમાંથી આ સાઈડના 5 અને આ બાજુના 5, તો તમને આ અંદરનું માપ મળશે. એટલે 5 ને 5 10, એટલે 20માંથી તમારે 10 બાદ કરવા પડે, એટલે બાકી રહ્યું કેટલું? 10 સેન્ટીમીટર. એટલે જે બહારની જે લંબાઈ છે એ તમારે થશે 20 અને અંદરની જે ચોરસની જે લંબાઈ બનશે એ થશે તમારી 10. 5 આ બાજુ કપાશે, 5 આ બાજુ કપાશે, બરાબર છે. એટલે ચોરસ પ્રિઝમના આડછેદનું ક્ષેત્રફળ થશે. મોટા આ ક્ષેત્રફળ જે શોધવાનું છે, આ જે વચ્ચેનો જે પોર્શન છે એનું શોધવાનું છે. આ જે વચ્ચેનો જે પોર્શન આપ્યો છે એ વચ્ચેનો જે આ ભાગ છે એનું તમારે, એટલે મોટા ચોરસની અંદરથી નાના ચોરસનું જે ક્ષેત્રફળ એને બાદ કરવાનું. એટલે અહીંયા આપ્યું છે કેપિટલ એલનો સ્ક્વેર માઇનસ સ્મોલ એલનો સ્ક્વેર. કેપિટલ એલ ચોરસ એટલે બધી બાજુ સરખી છે, એટલે 20નો વર્ગ માઇનસ અંદરનો ચોરસ એની બાજુનું માપ 10 થશે, એટલે 10નો વર્ગ. 20નો વર્ગ થાય 400 અને 10નો વર્ગ થાય 100, એટલે 400 માઇનસ 100 એટલે 300 સેન્ટીમીટર સ્ક્વેર એ પ્રિઝમના આડછેદનું ક્ષેત્રફળ આવશે, બરાબર. આ રીતનો એક્ઝામ્પલ. એટલે તમને એક્ઝામમાં આકૃતિ પણ આપેલી હોય, બરાબર છે, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. બીજું આપ્યું છે સેક્ટર. સેક્ટર આપેલા હોય ત્યારે શું કરવાનું કે એક વર્તુળ આપ્યું છે, એ વર્તુળના સેક્ટરની ત્રિજ્યા તમને, સેક્ટર આ પ્રમાણે એંગલ આપેલો હોય, સેન્ટરથી આ રીતના કોઈ પણ એંગલ આપેલો હોય, આ પોર્શનનું જે માપ હોય એની રેડિયસ આપેલી હોય, બરાબર. હવે રેડિયસ સેન્ટરથી રેડિયસ કેટલી છે તો કે 14 સેન્ટીમીટર અને એંગલ કેટલો છે તો 60 સેન્ટીમીટર. તો અહીંયા જે એંગલ બને તો તેનું આ ક્ષેત્રફળ કોનું શોધવાનું છે? આ જે આ પોર્શન છે એનું શોધવાનું છે. અહીંયા જે આ પોર્શન આપ્યો છે એનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આર બરાબર 14 આપેલા છે અને થીટા આપ્યા છે 60 આપેલા. એટલે સેક્ટરના એરિયાનું જે સૂત્ર છે એ તમારે એપ્લાય કરવાનું, પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. ટોટલ જે રેડિયસ એંગલ છે એ 360માંથી 60નો લીધેલો છે, બરાબર. એટલે 3.14 ગુણ્યા 14 ગુણ્યા 14 ગુણ્યા 60નો એંગલ રેડિયસ આપી છે 14ની, બરાબર. એને ડિવાઈડ કરવાના 360 વડે, સાદુરૂપ આપશો એટલે તમારે આવશે અહીંયા 0 0 કેન્સલ અને 6 36 થશે, એટલે 100 ગુણ્યા 6 અને 314 ગુણ્યા 14 એનું સાદુરૂપ તમે કેલ્ક્યુલેશન કરીને આપશો અહીં તો તમારે આવશે 102.57 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. ત્યાર પછી સેગમેન્ટ માટે પણ સેમ એ જ પ્રમાણે સેગમેન્ટનું સૂત્ર તમને આપેલું હશે. ટોટલ જે આખું જે સર્કલનો જે પોર્શન છે પાઈ આર સ્ક્વેર થીટા, એમાંથી આટલો સેક્ટર લીધેલો છે, આટલો જ પોર્શન લીધેલો છે, એટલે આર સ્ક્વેર સાઇન થીટા છેદમાં 2 આ જે સૂત્ર જે છે સેક્ટરનું એ સેગમેન્ટનું એ તમારે એપ્લાય કરવાનું રહેશે. એમાં રેડિયસ તમને આપી છે 10 સેન્ટીમીટર, થીટા આપ્યા છે તમારે 90, બરાબર. હવે આ સૂત્ર તમે એપ્લાય કરશો અહીંયા એટલે અહીંયા તમારે જુઓ અહીંયા રેડિયસ આપી છે આ
આ જે પોર્શન આપ્યો છે રેડિયસનો એ આપે છે 10, અહીંયા આપ્યો છે આ પણ 10 થશે અને એંગલ જે આપ્યો છે 90 ડિગ્રીનો આપેલો છે ભાઈ. એટલે સૂત્ર તમારે એપ્લાય કરવાનું A = πr² θ છેદમાં 360 માઇનસ r² sin θ છેદમાં 2. બધી જ ફોર્મ્યુલાની અંદર તમે મૂકી દેશો અંદર જેટલા બી તમને રેડિયસને થીટા જે કંઈ આપ્યું છે બરાબર. એટલે એનું સાદું રૂપ આપશો તમે અહીં ગાડી જુઓ અહીંયા આપ્યા છે તમને 3.14 ગુણ્યા r આપ્યા છે 10 ગુણ્યા 10નો વર્ગ, થીટા આપ્યા છે 90 છેદમાં 360, પછી માઇનસ બરાબર છે માઇનસ તમને અહીંયા ગાડી, પછી r² 10 અહીંયા ગાડી આપેલો છે, આ 10નો વર્ગ, સાઈન આપ્યા છે થીટા 90 બરાબર, 300 અને છેદમાં આપ્યા છે 2. હવે આ જે પોર્શન છે અહીંયા ગાડી ગુણાકારમાં છે 0, સાઈન 90 જે છે 0 થશે એટલે આખી આ ક્વોન્ટિટી છે જે 0 થઈ જશે. એટલે બાકી શું રહ્યું? આટલો પોર્શન બાકી રહ્યો. એટલે 314 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 90 છેદમાં ને 360. હવે 0 0 કેન્સલ, 9 ચોક 36 થશે બરાબર. એટલે 2 દુ 4, એમાં 5 દુ 10, 5 દુ 10 કંઈ આ બંને 0 કેન્સલ, એટલે બાકી રહેશે 3.14 ગુણ્યા 25. એનું તમે ગુણાકાર કરશો એટલે તમારે આવશે 7850. એમાં નીચે 100 થશે આના બરાબર, આ દશાંશ સ્થળના 100 થશે એટલે એક દશાંશ સ્થળ કટ થઈ જશે, આ 1 0 કેન્સલ અને બાકી રહેશે 1 એટલે 78.5 સેન્ટીમીટર² તમારો આન્સર આવશે. એટલે મેઇન વસ્તુ તમારે સૂત્રો યાદ રાખવાના છે, ફિગર યાદ રાખવાની છે બરાબર છે, અને કઈ જગ્યા પર કયું સૂત્ર એપ્લાય થાય છે તે. બીજો 12 નંબરનો એક્ઝામ્પલ, ફિલેટ આપી છે. ફિલેટ આગળ તમને કીધું હતું કે જે કંઈ જોબ આપી હોય એ જે જોબની આજે કોર્નર જે છે આ કોર્નર આ પ્રમાણે, આ કોર્નર એને ફિલેટ તરીકે ઓળખો. આકૃતિ બતાવેલી જ છે બરાબર, અને એનું એ તમને દર્શાવેલું જ છે બરાબર. તમને તો ફિલેટનું સૂત્ર અહીંયા યુઝ કરવાનું છે. 0. રેડિયસ તમને આપી દીધી, 8 સેન્ટીમીટર આપી છે, તો 2.215 r² એટલે 0.215 ગુણ્યા 8 ગુણ્યા 8 એટલે 215ના છેદમાં આવશે 1000 અને 8 64, આ બંનેનો ગુણાકાર કરો એટલે દશાંશ સ્થળ કટ કરો એટલે તમારો આન્સર આવશે A = 13.76 સેન્ટીમીટર² બરાબર. આ રીતના એક્ઝામ્પલ તમારા થાય છે. આ 12 એક્ઝામ્પલ તમારે તમારી નોટબુકમાં ગણવાના રહેશે. અને એક્સરસાઇઝમાં અહીંયા સિમ્પલ જે આપણે ગણ્યા એ જ પ્રમાણેના એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે એ 3 એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહેશે. અને તમારી જે બુક આપી છે બુકની અંદર ઓબ્જેક્ટિવ તમને આપે છે કે ભાઈ આનું સૂત્ર શું છે, આનું સૂત્ર શું છે, એવી રીતના. તો એ સૂત્રના જે આપ્યા છે ઓબ્જેક્ટિવ એ તમારે અહીંયા તમારી નોટબુકમાં લખવાના રહેશે બરાબર. એટલે આપણું આ જે ચેપ્ટર છે ક્ષેત્રફળનું બરાબર, આગળ તમને સૂત્રો કીધા હતા અને હમણાં 12 એક્ઝામ્પલ અને 3 એક્સરસાઇઝમાં ટોટલ 15 એક્ઝામ્પલ તમારી બુકમાં ગણેલા જોઈએ બરાબર. એટલે જ્યારે પણ આવો તો નોટબુક કમ્પ્લીટ કરીને સાઇન કરાવવાની રહેશે દરેક તાલીમાર્થીએ બરાબર. ઓકે, થેન્ક યુ.